ગુલાબરાવ મહારાજ એટલે આધુનિક કાળના યુગ દ્રષ્ટાંત સંત, જેમનું ચરિત્ર જોઈ જાણીને અવાક થઈ જવાય. તે પ્રજ્ઞાચક્ષુ હતા, એટલે કે સામાન્ય વ્યવહાર અનુસાર તેઓ દ્રષ્ટિહીન અંધ હતા, પણ બુદ્ધિબળના આધારથી એમણે ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનનો પ્રચંડ અભ્યાસ કરી 134 ગ્રંથોનું નિર્માણ કરેલું. પ્રજ્ઞા બુદ્ધિ જ તેમના નેતૃચક્ષ હતા, એટલે એ પ્રજ્ઞાચક્ષુ કહેવાયેલા. 6 જુલાઈ 1881ના દિને અમરાવતીના લોણીના એક સીધા સાદા કણબી કુટુંબમાં ગુલાબરાવનો જન્મ થયેલો. પણ એમનું બાળપણ માધાનમાં, જે પણ અમરાવતીમાં જ હતું, ત્યાં વીતેલું. એમનું સંપૂર્ણ નામ હતું ગુલાબ ગોંદુજી મોહડ. 4 ભાઈઓમાં એક એવા ગુલાબરાવને એમના પિતા રઘુજી કાકા ગુલિયા નામથી બોલાવતા. એમની ઈચ્છા હતી કે એમની પાટીલગીરીનો વારસો દીકરો સાચવે, પણ ઈશ્વરનું નિયોજન કંઈ ભિન્ન જ હતું. જન્મથી ગુલાબરાવ મહારાજ અંધ નહોતા. 8-9 મહિનાના ગુલાબરાવ હતા ત્યારે તેમને એકવાર આંખો આવી અને સંજોગોવશ ભૂલથી ખોટી દવા આંખમાં નાખવાથી એમનું કાયમનું અંધત્વ આવી ગયું. 1 વર્ષની ઉંમરે આમ કમનસીબે આંખ ગુમાવનાર ગુલાબરાવનું આયુષ્ય પણ 34 વર્ષનું ટૂંકું જ રહ્યું. આટલા ટૂંકા જીવન પ્રવાસમાં પણ તેમણે કેટલું અધ્યયન કર્યું, જ્ઞાન અંતરમાં ઉતાર્યું અને તેમાંથી ગ્રંથ નિર્માણ કર્યા. એ એમની સર્વ કાર્યસિદ્ધિને જોતા જાણતા એમની વિરુદ્ધ પરિસ્થિતિ સામે જજુમવાની, ઝઘડવાની જીદ, મમત જોવા મળે છે. નાનપણમાં જ માતાને ગુમાવતા ગુલાબરાવનો ઉછેર પોતાના નાનીમા પાસે થયેલો. આજી નાનીએ ખૂબ પ્રેમપૂર્વક એમનો ઉછેર કર્યો હતો. રોજ જમવા બેસતી વખતે મહારાજ ચંદન વાટીને આંગળી પર લઈ આજુબાજુ છાંટતા. જમતા જમતા બંને હાથ ક્યારેક આંગળ લાંબા કરતા. અચરજ પામતા આજી નાની પૂછતા, અરે આ તું શું કરી રહ્યો છે? આ ચેનચાળા શા માટે? એનો આ નાનકડો ગુલાબ જવાબ આપતો, અરે બાઈ, એક સુંદર બાળક આવ્યો હતો. આજી પૂછતી, કોણ બાળક? ક્યાં છે? કેવો દેખાતો હતો? નાનીમાં આશ્ચર્યથી પૂછી રહ્યા હતા, કારણ એને તો કાંઈ દેખાતું નહોતું. મહારાજ કહેતા, અરે એના મસ્તક પર મુકુટ હતો, કપાળે કેસરી તિલક, કાનમાં કુંડળ, જાણે એની નજર સમક્ષ બાળકૃષ્ણ ભગવંતની મૂર્તિ ઊભી ન હોય. મહારાજ 10 વર્ષના થયા ત્યારે એમને નાનીમા પાસેથી માધાનમાં લઈ ગયા. એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, પણ સાવકીમાં ગુલાબરાવનો તિરસ્કાર કરતી હતી. એક કાકી હતી, તેને થોડી ઘણી માયા નાના ગુલાબરાવ પર હતી. ચાંદુર બજારમાં રૂપચંદી નામના એક ગુજરાતી બ્રાહ્મણ રહેતો હતો, જે જ્યોતિષનો જાણકાર હતો. સાવકી માએ તેને કહ્યું, અમારા ઘરે આવીને તમે કહો કે આ છોકરો મૂળ નક્ષત્રમાં જન્મ્યો છે, એટલે એને ઘરમાં ન રાખતા કોઈને આપી દો. પરંતુ રૂપચંદજી સારા માણસ હતા. એમણે ચાવી ભળતી સળતી ખોટી ખરી વાતો કરવાનો સાફ ઇનકાર કરી દીધો. એમના આવા સરળ સ્વભાવને કારણે મહારાજ અને તેમનો ખૂબ નિકટનો અને આત્મીયતાભર્યો સંબંધ બંધાઈ ગયો. સાથે કોઈને ન લેતા રાત મધરાતે તેમના ઘરે જતા. જો તે લોકો સૂતેલા હોય તો મહારાજ મજાક કરવાના ઉદ્દેશથી ઘરની બહાર ઊભા રહી ભિખારીના સૂરથી રોટલો આપો રે એમ સાદ કરતા. ત્યારે કુરિયાભાઈ રૂપચંદના પુત્ર દરવાજો ખોલી તેમને ઘરના અંદર લેતા. બંને જણા મળીને રૂપચંદ સાથે જ્યોતિષ, સંસ્કૃત વગેરે વિષયોની ચર્ચા કરતા. એમની દ્રષ્ટિ ગઈ હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિ કરવાની એમની તીવ્ર લગન હતી કે એવા ધોમધકતા તાપમાં પણ માથે ગ્રંથનો પટારો લઈ ગામે ગામ ચાલતા ચાલતા પ્રવાસ કરતા. માધાન, અમરાવતી, ચાંદુર બાજાર, બડનેર જેવા અનેક ઠેકાણે જતા. જાણકારો પાસે જાણ સમજાણ મેળવતા. સાંભળેલા વિષય પર મન કરીને તે પોતાનું અલગ ભાષ્ય લખતા. પોતાના વિચારો સરળ ભાષામાં રજૂ કરતા. મીઠી ભાષા બોલીથી જાણકારો પાસેથી આપણી ભારતીય પરંપરા, રૂઢિ, તત્વજ્ઞાન, ઉપાસના પદ્ધતિ આદિ એમણે સમજી લીધા.
4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ આદિના ગહન અભ્યાસ કરાવીને સાથે પાશ્ચાત્ય તત્વજ્ઞાનની વિચારધારા પણ મૂળમાંથી સમજી લીધી. એ ગ્રંથોનું શ્રવણ કરી, એનું ચિંતન કરી, પોતાની વિચારધારાને પરિપક્વ કરી, એ વિચારધારાને પોતાની બોલી ભાષામાં નિરૂપણ કરી અક્ષર વાંગ્મયની સેવારૂપી પૂંજન કર્યું. જે ભાષ્ય લખ્યા તેના સ્વતંત્ર, સુલભ, પરંપરાગત, સપ્રમાણિત, વેદશાસ્ત્ર પ્રણીત વિચારને વ્યક્ત કરનાર હતા. બાળકો, તમે એ સાંભળીને નવાઈ લાગશે કે આજે પણ સંત જ્ઞાનેશ્વરનું જે છાયાચિત્ર જોઈએ છે તે ગુલાબરાવ મહારાજે ધ્યાનમાં જોયેલ અને કલ્પનામાંથી સમજાવેલ એ જ આજ સર્વમાન્ય છે. સંસ્કૃતિના, કલાના માધ્યમ દ્વારા મળેલી એ મોટી ભેટ છે. એ મહાન કૃષ્ણ ભક્ત હતા. અભંગ, વિરહ ગીત, ગોલણી, લાવણ્ય એવા અનેક કાવ્ય પ્રકાર તેમણે ખડેલા, રચ્યા છે. સંગીત, નૃત્ય, નાટ્ય, અભિનય કંઈક જ તેમને વર્જ નહોતો. આ સર્વમાં કૃષ્ણ ભાવનો સમાવેશ થયેલ છે. આવા અલ્પાયુષ્ય છતાં મહાન કર્મયોગી કે જ્ઞાન ભક્તિ રસમાં ડૂબેલા હતા. તેમનું ચરિત્ર મોટા થઈને જરૂર વાંચજો. પગલે પગલે પ્રેરણા આપી તમને નવી દ્રષ્ટિ પ્રદાન કરશે. બૌદ્ધ. શારીરિક અક્ષમતાને માત કરી ઉત્તમ કાર્ય કરતા રહેવું.